સપ્ટેમ્બર સિરીઝની મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશમાં વેચવાલી પરંતુ સ્ટોક ફ્યુચર્સમાં ખરીદારી. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયામાં પણ મિક્સ્ડ કામકાજ. ત્યાં જ અમેરિકાના બજારમાં ઉપલા સ્તરેથી નફા વસૂલી બાદ પણ લીલા નિશાનમાં બંધ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિલ્મ અને ફર્નિચર ઇન્ડસ્ટ્રી પર લગાવ્યા ટેરિફ. દેશની બહાર બનેલી બધી ફિલ્મો પર અમેરિકામાં લાગશે 100% ટેરિફ. સાથે જ અમેરિકાની બહાર પ્રોડક્શન કરનારી ફર્નિચર ઇન્ડસ્ટ્રીએ પણ આપવું પડશે ટેરિફ. મૂડીઝે ટાટા મોટર્સનું રેટિંગ ઘટાડી આઉટલુક પોઝિટિવથી નેગેટિવ કર્યું. કહ્યું, સાયબર અટેકને કારણે JLRનું પ્રોડક્શન અટકાવવું કંપની માટે મોટો ઝટકો. ઇરાકથી સપ્લાય ઓછી થવાના સમાચારથી કાચા તેલમાં દબાણ. એક દિવસમાં 4% ઘટી $67 નીચે આવ્યું બ્રેન્ટ. ત્યાં જ રૂપિયામાં નરમાશી. સોના અને ચાંદીમાં રેકોર્ડ તેજી યથાવત. MCX પર રેકોર્ડ 1,16,000 પાર પહોંચ્યું સોનું. આજે એક સાથે થશે 3 IPO. આનંદ રાઠી શેર્સ, શેષાશાયી ટેકનોલોજી અને સોલાર વર્લ્ડ એનર્જી સોલ્યુશનનું લિસ્ટિંગ. 20 ગણાથી વધારે ભરાયો હતો આનંદ રાઠી શેરનો IPO. ₹414 છે ઇશ્યુ પ્રાઇસ. અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં ધીમો ગ્રોથ. ઓગસ્ટમાં IIP ગ્રોથ 3.5%થી વધી 4%. અનુમાનથી ઓછા રહ્યા આંકડા. માઇનિંગ, ઇલેક્ટ્રિસિટી, પ્રાઇમરી ગુડ્સમાં ગ્રોથ